દ્વારકા હતું તો અત્યારે ભાઈ ગોંડલમાં પહોંચી ગયું છે વાવાઝોડું। તો તમે જોઈ શકો છો ભાઈ, જોઈ લે પતરા ઉડે છે ચારીકોર અને ફૂલની ડમડી એવી ઉડે છે ભાઈ। તો તમે જોઈ શકો છો અત્યારે પેલા કાલાવર પાસે રણુજા હતું ત્યાં કરા પણ પડ્યા છે બરફના। તો તમે જોઈ શકો છો ભાઈ અત્યારે ફૂલ વાવાઝોડું ચાલુ છે। સામે માર્કેટ યાર્ડ છે ભાઈ, દેખાતી નથી। તો અત્યારે ભાઈ એટલું વાવાઝોડું આવી ગયું છે ને ગોંડલમાં, તો એની કોઈ વાત જ નથી। તમે જોઈ શકો છો કાંઈ દેખાતું નથી। સામે માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડ પણ નથી દેખાતી। જોઈ લે આમ સામે હાઈવે રોડ છે, હાઈવે રોડ પણ નથી દેખાતો ભાઈ। અત્યારે ફૂલ અત્યારે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે ભાઈ, વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો ભાઈ ગોંડલમાં અત્યારે ભાઈ વીજળી પણ પડે છે। તો તમે જોઈ શકો છો ભાઈ ચારીકોર ધૂળની ડમડી ઉડે છે। સામે ગોંડલ માર્કેટ યાર્ડ એપીએમસી યાર્ડ પણ છે। જોઈ લો સામે મરચાં પણ પડ્યા છે, જોઈ લો તમે મરચાંના ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કાંઈ દેખાતું નથી। જોઈ લો આ કેવી ધૂળની ડમડી અત્યારે ઉડે છે, તમે જોઈ શકો છો ભાઈ। જોઈ લો ચારેકોર કોથળિયું બરફના કરા પણ પડે છે ઝીણા ઝીણા। તો તમે જોઈ શકો છો ભાઈ આ ગોંડલ માર્કેટ યાર્ડમાં જોઈ લો અત્યારે કાંઈ દેખાતું નથી પણ તો તમે જોઈ શકો છો ભાઈ એવું વાવાઝોડું આવી ગયું છે। ત્યારે પહેલાં દ્વારકા હતું, પછી દ્વારકાથી રણુજા પૂગ્યું, રણુજાથી અત્યારે ગોંડલ પૂગી ગયું છે। તો તમે જોઈ શકો છો સામે બધા મકાનું છે, મકાનું પણ નથી દેખાતા। જો સામે દિવાલ રહી ગોંડલ માર્કેટ યાર્ડની દિવાલ છે, સામે બધા ડૂમ છે ગોંડલ માર્કેટ યાર્ડના। જો સામે મરચાંનું છે, મરચાંમાં પણ એવું ધૂળ ઉડે છે, કોથળિયું ઉડે છે, ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે ભાઈ ગોંડલમાં। તો તમે જોઈ શકો છો અત્યારે ભાઈ વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો ભાઈ, જોઈ લો સામે પણ મકાન છે બધાએ। તો તમે જોઈ શકો છો।